તારી શું થયું ઠેઠ ઠકાણે આ બાજુ બંધ થઈ ગયું મારું હારું. પેટ્રોલ પટી ગયું લાગે છે ઠેઠ. હવે ઠેકાણે આ બાજુ પેટ્રોલ પટી ગયું મારું બેટું. હવે હેડશેટ ની પાછું ચાલુ થાય નહીં, ચાલુ થતું નહીં. મેં દેવા દે. ઠકાણે આ બાજુ આવું 2 દાડા બહાર પડી રહ્યો ને વરસાદ આવ્યો તો 2 દાડા તેમાં બગડ્યું લાગે કોક તેમાં ઠેકાણે આ બાજુ બંધ થઈ ગયું કોક. હવે આમ તો પેલા કહેતા હતા કે બાર બાઇક ના મેલો બગડી જાય પણ મેં વળી કોઈ ના બગડે, કશું ના થાય. એમાં વળી શું થાય? તો એ મારું બધું બગડી ગયું. પછી કશું થયું લાગે. હા આમાં કોઈ ખોમી લાગે હે. આ હોય બગડ્યું. આ તો હવે ગેરેજ લઈ જવું પછી. હાલ તો હોય રાખો, મોડા તો અમુક લઈ જઈ હવે ખેતરમાં. હું તો ઓટો મારવા આવ્યો છું. શાયદ ભાડું જેટલું છે કો પડ્યું. હવે આપણે મોડા કોક ગમે તે કોક નીકળે ને તો હમું કરાવું અને પછી ચાલુ કરાવું. ગમે તે કોક નીકળશે ખેતરમાં કેટલા આવતા હોય છે ને. હાલ તો ખેતરમાં ઓટો મારી આવું. હવાનો આવ્યો ટ્રેક્ટરની વાટ જોઈને બેઠો છું. ટ્રેક્ટર વાળો હજી મારો બેટો ઘડીએ ઘડીએ કહે છે કે હમણાં આવું. ઉપર લાવ પાછો ફેર ફોન કરવા દે. કંટાળ્યો હું તો હવાનો બેસી. રોડ ભાઈ બપોરના 2 વાગવા આવ્યા. હજી કેટલી વાર છે તું ટ્રેક્ટરને આવવાનું કહેતો હતો, હજી આવ્યો નહીં? કેટલા વાગે? 10 મિનિટમાં આવે છે. જલ્દી આય. હવે મને તો ભૂખ લાગી છે. હવે મારે ખાવા જવાનો ટાઈમ થયો હવે યાર. હા જલ્દી આય હે. હવે હું તો હવાનો કંટાળીનો બેઠો છું તારી વાટ જોઈ. હું તો પેલા ભાઈએ આવવાના હતા કે મારે ખેડાવવાનું છે ટ્રેક્ટર. કે તમારે આવે તો હું લઈ જાઉં તમારે ખેડીને કે. હા તને બીજો ગરાટ કરી આલું પાછો. તું આવે જલ્દી. હા જલ્દી આય, ફટોફટ આવે ધાણે. હા હું આ બેઠો છું તારી વાટ જોઈ. હા આ લેબડે બેઠો છું. જલ્દી આય. હા જયંતિલાલ આવો ભાઈ. તમે ખરા બપોરના બેઠા હોય? આ ટ્રેક્ટરની વાટ જોઈને બેઠો ભાઈ. ટ્રેક્ટર વાળો આવે એમ? ઓય ટ્રેક્ટરની વાટ જોઈને બેઠો તો કંટાળ્યો. હવે તો ભૂખ્યો થયો છું. હા તો ખાઈ લેવું પડે, ટાઈમસર ખાઈ લેવું પડે કે. એટલે આટલું ટ્રેક્ટર આવે એટલે એટલું ખેડાઈને હાથેથી ખાવા જવું પછી. પણ તમે આ ખરા તાપના શું કરો? તમારા છોકરા મેળતા હોય તો હવે છોકરા યાર બાપડા કોમે જાય ને. શું કોમે એ પંખે ઊંચા હોય શાંતિથી. પણ આપણે હવે ખેડા છે શું કરવાનું? આટલું ખેતરનું સંભાળવાનું હોય, ખેતરમાં થોડું ઘણું ખેડાવવાનું હોય, એવું બધું કામ કરાવી દેવાનું હોય. અરે તમે કઢા ગયા પણ તમારા છોકરાને શીખવાડવું પડે કે જો તમે ખેતરમાં જોઈ આવો ને ખેતર નહીં ભાડે ખોદા કશું આવડશે નહીં. તો છોકરા એવો ટાઈમ આવશે એટલે છોકરા શીખવાના જ છે ને. પણ તમારે શીખવાડવું પડે કે જ્યાં ટ્રેક્ટર આવે છે તો છેડાઈ દેજી. એટલે ના એ તો શીખશે, જોશે એટલે શીખશે ધીરે ધીરે. આ તમે ખરા તાપમાં આવ્યો હજુ કાચું નહીં. ના હવે ટ્રેક્ટર આવવાનો ટાઈમ થઈ ગયો. ટ્રેક્ટર ખેડીને પછી સીધો જ ખાવા જ જવાનું છે. થોડું શીખવાડો કે જો કે ટ્રેક્ટર આવે તો છોકરા એની છેડાઈ દઈ. ના એ તો છોકરા શીખવાના છે. એમના માથે પડશે ને એટલે છોકરા એમના માથે પડે એટલે ઓટોમેટિક શીખી જ જાય. પણ તો તમારે હવે બેહવું પડે, ઘરે આરામ કરવો પડે. આપણે હવે આરામ કરવાનો. આટલું ખેડાઈ સીધું ઊંઘવાનું જ છે. ઘડીક વાર ખાઈ પીને સીધા ઘડીક આરામ કરવા જવાનું. ના તાપ પડે જબર છે પછી ઘરે જતા રહો. જો તાપ પડે જોજો. બળબળ તો બપોર છે આ તો કહેવાય. ના લેબડે સોયલે ઊભો છું તારો. આમ ઠંડો સોયલો સારો એમ તો. ના સોયલો તમે હારો પણ તાપ જબર છે. તાપ તો છે જ નહીં યાર. પાછો વૈશાખ મહિનો છે, તાપ તો રહેવાનો જ છે ને.
આ જોજો ચેવા તાપના આયા. આ આવા ખરા તાપનો ચો આબન આવે છે. એને છોકરા ના મેલે. બે છોકરા છે. બે છોકરા ચેવા પડે પથારી ઊંચા હોય છે. અને એને મેલે બાપડન. આ એરિયા 2 જણા આવી જ ના છેડી નાખી. આ કેટલી ઘણા તમે કરશો મજૂરી તાણે. તારે આ ચયા વચ્ચો વચ મૂકી હેડ્યા ગયા છે બાઈક. આ રસ્તા વચ્ચે તો બાઈકો ના મેકવાના હોય છે ખબર. જ્યારે આવીએ ત્યારે વચ્ચે બાઈક પડ્યા હોય છે એને તો કેવું બુકિંગ કર્યો હોય કેમ બાઈક ખબર ના પડે કે રસ્તો છે અહીંથી ગમે તે સાધન વાળો અહીંથી નીકળશે. હું ના નીકળું કોઈ ટ્રેક્ટર વાળો નીકળે કોઈ ગાડી વાળો નીકળે. કોઈ રસ્તા વચ્ચે બાઈક નીકળાય. આ બધા તકલીફ ના પડે આવવા જવાની. આ જો ગમે ટ્રેક્ટર વાળો નીકળે તો બાઈક વાળું ચિયાનું જ આવ્યું. અલ્યા તારે પેલા બુઠાનું બાઈક છે બોલો પેલા પગાનું. પગલાને ખબર પડતી નહીં વચ્ચો વચ્ચ બાઈક મૂકી દેવાનું ખડાપું. તારે એનો ત્રાસ છે ગોમો એનો ત્રાસ છે. કઈ સમજાય એટલે રસ્તા વચ્ચે બાઈકો ના મેકજો. મારે હવે રોમાજી કહેવું પડશે. રોમાજી કોઈ કશું કહેતા નહીં કે ગોમના આગેવાન છે તોય રસ્તો તો એના નહીં કોઈ એના બહારનો રસ્તો વચ્ચે વચ્ચ મૂકી હેડ્યા જાય છે. મને કઈ મૂકવા દેતા આના હોમના ને હાકા નહીં. અમારા ઉતરી હાકા ગવાના એના સાધનો અહીં મેકવા દે. રોમાજી ઘેર જ જવા દે છે તો રોમાજીને ખબર પડે. રોમાજી એકવાર પહેલાં કીધું હતું કે રસ્તા વચ્ચે પેલા બાઈકો મેકી આડા જાય તમે એવી કોઈ કોક વાપરતા નહીં. તો રોમાજી કે કોઈ ના મેકે આ શું છે પાછું જવા દે. તો રોમાજીને ખબર પડે. રોમાજીને કહીશું ને તો જ રોમાજીને ખબર પડશે. એ સિવાય રોમાજીને ખબર નહીં પડે. અને રોમાજી કોઈ કહેશે નહીં પાછા. જવા દે તો હું તો કોઈ આવતી નહીં ભાઈ. આ ગરમીની છે હવે તો તાપ પડે છે. ખાલી પાકથી ઓમ જેમ ફેવરે છે એમ કઈ ટાઈમ પાસ કરો. બળી જાય એવો તાપ પડે. અને વાયરો આવશે એટલે એકદમ આમ ઝાલ્યું પતરાય ઝાલ્યા ના રહે એટલો વાયરો આવશે. અને અત્યારે ખરાબ બપોરે છે ને બાળી નાખશે. હમણાં ટાઢું થયું છે. વધના 5-6 વાગ્યા છે એટલે એને એટલું જોર આવશે ને ગોટે વાયરો આવશે. એવું મોસમ થઈ ગયું છે ને ના પૂછો વાત. બેતાર હોય પછી તો બાપડા વરઘડિયા લાડા અમુક હજી પૈણવાના બાકી છે. આ અમારા પેલા ભાઈ ભત્રીજા મુરત કાઢેલું પડ્યું છે. આ લગ્ન આયા ભેગું છે. કહો હવે લગ્ન કરાવો કે મારા આપણા હતો પર હાથનું સોમાહાનું બધું આદરવું. કહો કેવા ઊંઘ્યા છે આગેવાન? કેવા ઊંઘ્યા છે? શાંતિથી લો. તમારા લીલા લેર છે આગેવાન ને. હાલો ભાઈ એટલે કોઈ ઊંચા નહીં ભાઈ. આ તો ખાલી ગરમીના ઓમ જેમ પાકથી ફેવરા છે કે તમારે લાઈટ બિલ આવી જતું લાગે છે હે ને? ના લાઈટ બિલ તો શું ભાઈ ક્યાં અગન ગોળા ફેંકે એવો તાપ પડે છે કે પંખો તો ચાલુ રાખીને બેહો ભલા મોણા આગેવાન. તમે બચાવ કરો છો. બચાવ નહીં કરતો. એ વળી પતરાનો ઘરમાં બધો મારા ઉપર નાખે છે તો માથું ચાલી જાય એટલે નહીં ચાલુ કરતો. એ વાત સાચી છે કે તમને ઠપકો આપવા આવ્યો છું. કેમ? અરે પેલા ભગાભાઈ યાર પહેલા તમને મેં કીધું હતું પેલા રસ્તા વચ્ચે આડું બાઈક મૂકીને જતા રહ્યા છે આજે. બોલો અહીંયાના બાનો રસ્તો છે રહ્યો. તમે તમે કોઈ કશું કહેતા નહીં ગોમના આગેવાન થઈને. એટલે મારા બધો હીરો મહિને ઓટો મારે છે અમે આવું કર્યું. કારણ અત્યારે હું ખરાબ બપોરે નીકળ્યો મેં ઘેર જતો પણ હું ઘેર જાય રસ્તા વચ્ચે બાઈક મૂકી છે બોલો એનું ખડાપું. કોઈ તો સાઈડમાં મૂકીને જાય. નકા આપણે જયંતિલાલને ખબર પેલી વિકી છે એ મિત્ર મેલાવી દીધું ભાઈ રસ્તા વચ્ચે ના મેલજો. આપણે બધા એક બાપના વસ્તાર છીએ. બધા આખા નહીં આપણે કાકા કુટુંબ ના થતા નહીં. આપણે એક બાપના છીએ. બધાએ થોડું ઘણું ખમૈયા કરી અને આપણે હેડવાનું છે. જુઓ એટલે બધા મોના હતા કે બરોબર છે પણ આ રસ્તા વચ્ચે છે ને એ સાધન ના મુકાય. એ લાલાવા ભેતવા કઈ વાત સાચી. મેં તમને પહેલા કીધું હતું રોમાજી કે આ રસ્તા વચ્ચે ભગાપીને તમે કહો છો કજ્જા કરવા મૂળ ઉભા નહીં કરતા રહ્યા હાથે કરીને. ના કજ્જા હું ભાઈ ક્ષેત્રમાં આવ્યો છે ને તો સીધો આવા ઘેર બોલાવ. એ ખેતરમાં જ જેવું લાગે છે રહ્યું ખરાબ બપોરનું. રસ્તા વચ્ચે બાઈક મૂકીને ગયું એનું ખરાબું ના હોય તો હરગાઈ મારો ને ખબર પડે એને. ભાઈ બાપડા એના પરિસ્થિતિ પ્રમાણે કણાપું બરોબર છે. તારા ગાડી હોય બરોબર છે અને મજૂરી પ્રમાણે કણાપું બરોબર. પણ ઘેર પડ્યું રહેતું સારું એના કરતા હેર તો આવતો તો સારું.
પણ રસ્તા વચ્ચે તો સાધન આડા મૂકી ના હેડવાનું હોય. કોઈ ટ્રેક્ટર વાળો ને કરે, કોઈ ગાડી વાળો ને કરે. એટલે પણ રૂબરૂ બોલાવે આપણે ઠપકો આલો બીજું શું લાવે તું થોડી શાંતિ રાખ. તો મને તો ઘણા ભમણી ગરમી જડી ચીજ માં છે ને તો રસ્તા વચ્ચે સાધનો આડા મૂકી હેડ્યા જાય કોડી લાવો. એટલે પણ આપણે હલો વાય આય ભગલા તું આય આય. એટલે તું ખેતરમાં આવ્યો ઘેરે આવજે ભયા. હું થોડીક વાત કરી હું એ ઓટો બોટો કોઈ મારવો નહીં તારો ઓટો મારેલો જ છે. નવાઈનું ભાઈ બાજરી જોવા આવ્યું છે વરી. હું તું આવા ઘરે આય કરાવો પડે હાલે ક્યારે પડ્યું રહેતું નહીં. અરે મને ભાઈ લાલા ભાઈ તો બધું રહેવાનું. હા પરિસ્થિતિ પ્રમાણે આપણે ચોક બીજા વેલા ના વાપરવું પડશે ને. એક જ કુટુંબ ના ફોનમાં એને ખબર પડી લાગે છે કે આમ લાગ્યો આયેલું લાગે છે. કાયો જો હું વાત તો યાર રોજ આ શું રોજ વચ્ચે રાય બાઈક ના મૂકવાનો. આ તો રસ્તો બધાનો છે યાર, બધાને કોઈ એમના એકલાનો રસ્તો નહીં રોમાજી. અને વાત સાચી ભાઈ આ તો શું કહે અત્યારે ચોમાસું વર્ષ્યું છે કોઈ ટ્રેક્ટર લઈને આવે છેડવા માટે તો આ તો તું હોન્ડા લઈને આવ્યો છે પેલો કોઈ ટ્રેક્ટર લઈને આવે તો તકલીફ પડે ને યાર. આ જયંતિલાલ નહીં અડ્યા હોય હે? આ જયંતિલાલ નો રસ્તો નહીં. જયંતિલાલે કોઈ દે ઠપકો હાલતા નહીં બોલો. જયંતિલાલે કેટલું સહન શક્તિ કરાવે. એ બાબુ ફોડ્યો મોણા ભગત મોણા એ તો એ બધા ના બોલે. પણ ભગત ચૌધરી રહેવાનું પછી ખરાનું ખરું તો કેવું પડે ઓવર. વાત સાચી છે કેવું પડે જાણે ના કોઈ ગોડામ ગડતરી કરી નાખે આપડી. વાત સાચી છે. બોલો નહીં તો અત્યારે તો રોમાજી કેવું છે બોલે એના બોર વેચાય. આ ખાટા સોપેડો હોય તો વેકાઈ દે જાણે એ વાત તારી હાજી હો. બગેડા પાડો આપણે કે રોમની વાડી ના બોલ રામણા વાડી બોલ વેકાઈ દે રોટલા બોટલા ખાતા કે પછી એમને ઊંઘ્યા હતા. અરે રોટલા તો આ ગરમીનો રોટલો ભાવતો જ નહીં. એક વાટકું છાશ પીને જો કે હવે આ ચેટલે રહ્યું ભગલું પાછું. શીખર આ કીધા આખે લગતો આવ્યો છે એમ કહેતો હતો ને. એ પાછું બીવા તો નહીં આવે બોલો મને એવું લાગે છે. તમારું નામ ઓપરેટર નહીં આવે રહ્યો. અરે મેં કીધું તો એટલે આવશે કોઈ કોમકાજ છે એટલે બોલાયા છે એમ. હાય ગરમી લાગે રોમાજી જબરજસ્ત ગરમી પડે મારી. હું આમ કહું તો છું કે ભાઈ નેટ પાકથી ફરું છું આમથી આમ. તો એક કામ કરો હું જઉં આવે તો મને ફોન કરજો હું આવી જઈશ તરત. ના આવતો હોય છે કેટલી વાર હવે. અરે મારે મોડું થાય છે યાર 1:30 વાગ્યો ભૂખ લાગી છે પેટમાં બરાડા બોલે છે. ઘેર જાવ તો રસ્તામાં પેલા બાઇક પડી છે એટલે. હા ના એ તો આવશે એટલે મને ટપ્પો હાલવો થાય હો હવે તો કહેજો નગર હવે રસ્તા બાઇક પડશે ને તો બાઇક ચો પડ્યો છે ને ભગલું ચો પડ્યું હશે. એનો કડાપો પછી રાત્રે જ વેચી મારો તું તું આટલા બે શબ્દ કહેવા દે ના મોને ફેર આડું મેલે તો હું એને છે ને ભંગારમાં કાઢશે. હવે હું ભાઈ પાણી જેવું નહીં રાખું. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.